જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો વ્લોગ જોવા માટે થઈને આવો છો. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જોવા તો આવો છો પણ જોઈને સરસ મજાની કમેન્ટ પણ કરો છો, તો એ બધું જ સાંભળી જોઈ અને ખૂબ ખૂબ આનંદ થાય એવી વાત છે, મોટિવેશન મળે એવી વાત છે. માટે બધાનો ખૂબ દિલથી આભાર. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ મસ્ત થઈ ગઈ છે. એકદમ નવી જ ઉર્જાની સાથે દીવાબત્તી કરી અને આપણે કરી લીધી છે. વ્લોગની શરૂઆત તો દીવાબત્તીથી જ શરૂ થઈ જાય ભાઈ. પણ સાક્ષી આવીને એના ઝાપટ ઝૂપટ કચરા પોતા નિત્ય નિયમ પ્રમાણે બધું જ કરી નાખ્યું ભાઈ. અને દિશાબેન હમણાં આરામમાં છે. હમણાં એ થોડોક સમય આરામ જ કરવાના છે અને હમણાંથી અમે ઘર સંભાળવાના છીએ ભાઈ. સાક્ષીને આજે રજા છે, એનો લાભ મને પણ મળી જાય. વધારાનું ઘણું બધું એવું કામ હોય કે જે સાક્ષી કરી શકે, હું ન કરું તો ચાલે. અને જો સાક્ષી ન હોય તો ફરજિયાત કરવાનું જ હોય મારે, તો મારા ઉપર વધારે પ્રેશર પણ રહે. તો આજે સન્ડે છે, આજે રજા છે, એટલા માટે થઈને સાક્ષીબેન આજે મસ્ત એવું ઘર સંભાળવાના છે અને હું સપોર્ટર બનવાની છું ભાઈ. ચાલો ત્યારે મેં આવીને ઠાકોરજીની સેવા પણ કરી લીધી. સવારમાં વહેલા દીવાબત્તી તો કરી જ લીધા હતા, બહારના ફળિયા બળિયા વળાઈ ગયા છે, આ તે બધું જ વધારાનું કામ થઈ ગયું, નાસ્તા પાણી બધું બની ગયું છે અને મેં મારા ઠાકોરજીની સેવા પણ કરી લીધી છે. જુઓ કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી. આજે તો પીળા વસ્ત્ર ધારણ કર્યા છે ભાઈ, અને એટલા સુંદર લાગતા હતા ને જો તમને તો આમાં રૂપ ઠાકોરજીનું દેખાતું જ હશે, પણ મેં મારી નજરે અહીંથી જોયું છે ને તો એટલું સુંદર રૂપ લાગે છે ને, ન પૂછો વાત ભાઈ. ચાલો ત્યારે નાસ્તા પાણી અમારા તો બધાના થઈ ગયા છે અને મેં નાસ્તો મારો કરી પણ લીધો છે. પણ ધાનુબેન ઉઠી ગયા છે તો ધાનુબેન માટે થઈને બનાવી લેશું એમનો સાદો અને સિમ્પલ ઉપમા. ચાલો રવાને ઘીમાં શેકી નાખ્યો છે, પહેલાં જીરું નાખી દીધું છે અને ત્યાર પછી શેકી અને પછી પાણી નાખી દીધું છે અને છેલ્લે આપણે એમાં સેજ મસ્ત લીંબુ પણ નાખી દઈશું. અંદર બટેટું ટમેટું બધું જ નાખી શકાય, પણ સિમ્પલ હોય ને તો બેનને મજા જ આવી જાય. મજા આવે ભૂ પીવાની. ક્યાં સૂતી હતી? ઉપર પપ્પા પાસે સૂતી હતી. પપ્પા આવી ગયા? હા, રાજકોટથી આવી ગયા ને. કેમ છે દિશાબેન? જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. કેવું લાગે છે? ખેંચાણ થાય છે હવે પેટમાં? ના, હવે એટલું બધું ખેંચાણ નથી થતું. નાસ્તામાં શું કરવાનું કીધું છે? નાસ્તામાં ખાખરા ને એવું, પછી થોડાક દિવસ 3-4 દિવસ ખાખરા ને એવું, પછી ધીમે ધીમે જેવું. દાળ ભાત, ખીચડી. થોડાક દિવસ હળવું ખાવાનું થાય ને પછી વાંધો નહીં આવે. પણ વાંધો નથી આવતો જઈમાં પછી થોડુંક જમાય છે, બહુ જ હાલ લાગે. જમાઈને પછી શક્તિ આવે. હજી હમણાં દિશાબેન આરામમાં છે, હે ને? સારું. અને ધાનુબેન પણ આરામમાં છે. જો ધાનુબેનને પણ ચલો મસ્ત એવું ઉપમા તૈયાર છે. મને દિશાએ કીધું કે મમ્મી હું ચાલો અત્યારે નાસ્તો કરાવડાવી દઉં ધાનુને, પણ ધાનુ માની જ નહીં. ધાનુ કે નહીં દાદી જ કરાવશે. તો ચાલો મારે હજી કિચન સાફ કરવાનું બાકી છે, હજી ઘરમાં ઘણું બધું કામ પડ્યું છે. પણ ધાનુબેને જીદ કરીને એટલે ચાલો હું થોડીક વાર માટે ટાઈમ લઈ અને બેસી જ ગઈ હિંચકે. તો મને પણ આરામ થઈ ગયો અને ધાનુબેનનું કામ પણ થઈ ગયું. ચાલો મસ્ત એવું ધાનુબેનને નાસ્તો કરાવી દીધો. 1 કલાક સવારના પોરમાં ધાનુબેનને નાસ્તો કરાવવામાં જાય ખાલી ને ખાલી, તો એ ટાઈમ આપણે પણ કાઢવો જ પડે ફરજિયાત. ઘરના કામ કરતાં સાથે ક્યારેક મશીન પણ સીટી વગાડતા જાય ભાઈ. તો એ મશીનના કપડાં પણ બહાર કાઢી અને બીજા કપડાં અંદર નાખવાના પણ હોય. ધાનુબેન જાય છે હવે માસીની સાથે.
એની ચૂંદડી બાંધે. ચાચુ બેહી જઈશ ને પેલા પકડી લે થોડી વાર બેહી જાવ પકડી રાખજે ચાવી જોજે, જોજે. આગળ આ છે સન્ડે છે એટલા માટે માસી પણ ઘરે હોય તો ધાનુબેનને એ લઈ ગયા છે. ચલો મારું કિચન મસ્ત એવું સાફ થઈ ગયું છે. આજે નિખિલ કિશન બંને ઘરે છે એટલા માટે થઈને દિશાની પણ શાંતિ છે અને દિશાનો પણ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ થાય છે. ઘરના બધા જ કામ થઈ ગયા છે. બસ હવે આ છેલ્લું એક કામ બાકી રહી ગયું છે કપડાં સૂકવવાનું. એ પણ સાક્ષીબેને મસ્ત એવું કરી લીધું છે. ચલો ઘરના બધા જ કામ એકો એક સરસ થઈ ગયા છે. પણ નિખિલ કિશનને હજી નાસ્તો બાકી છે ભાઈ, કારણ કે મોડા ઉઠ્યા હતા. એને કામ તો કાંઈ બીજું હોય નહીં આજના દિવસે. અને અમારી સાથે સાથે રસોઈ પણ શરૂ થઈ ગઈ છે ભાઈ. નિખિલ કિશનના નાસ્તા થયા અને અમારી રસોઈ શરૂ થઈ ગઈ. અને રસોઈમાં તો એવું છે કે સવારથી લઈને સાંજ સુધી કિચનમાં ને કિચનમાં ક્યાં જતો રહે ને ખબર પણ ન પડે. સવારથી કિચન શરૂ થાય, ઉઠીએ ને ત્યારથી કિચન શરૂ થાય તે રાત્રે સૂઈએ ત્યાં સુધી કિચનની અંદર જ હોઈએ. એને દિવસ કિચનમાં શરૂ થાય ને દિવસ કિચનમાં જ પૂરો થઈ જાય. ચાલો ત્યારે રસોઈ મસ્ત એવી બની ગઈ છે. મેં પૈણો બનાવી નાખ્યો, ત્યાં સુધીમાં સાક્ષીએ શાક અને રોટલી પણ બનાવી નાખ્યા. જો કેટલું સુંદર મજાનું શાક બનાવ્યું છે. બટેટા વટાણાનું શાક કર્યું છે, એમાં લીંબુ અને કોથમીર નાખી દીધા છે અને સરસ મજાની ગરમા ગરમ ફુલકા રોટલી બનાવી છે અને સાથે સાથે પૈણો બનાવ્યો છે. તમને એવું થતું હશે આ સિઝનનો પૈણો બન્યો પહેલી જ વખત બન્યો છે આપણા અત્યારના વ્લોગમાં. આ સિઝનમાં, ગઈ સિઝનમાં તો ઘણી વખત બનાવ્યો છે. જો આપણે ટેટી હોય ને સાકર ટેટી, એને ઝીણી ઝીણી સમારી નાખવાની ને એની અંદર આપણે જોઈતા પૂરતી ખાંડ નાખી દઈએ અને ઝાઝો બધો બરફ નાખી દઈએ. બસ આ જ કહેવાય પૈણો. હે ને એટલો સરસ લાગે ને ખાવામાં, તો એટલો મીઠો લાગે ને કે ન પૂછો વાત. એક તો સાકર ટેટીની મીઠાશ હોય અને જો સહેજ મસ્તી મીઠાશ ઓછી હોય તો ખાંડ નાખી દઈએ, એટલું સુંદર મજાનો બની જાય ને. અને આ પૈણો ઠાકોરજીને તો ખૂબ જ વાલો છે ભાઈ. તો જ્યારે પૈણો બને ને ત્યારે અમે ઠાકોરજીને તો સૌથી પહેલાં ધરી જ દઈએ. તો ચાલો ઠાકોરજીનું એ વાસણ લઈ લીધું છે, એની અંદર પૈણો નાખી દીધો છે અને તુલસી પત્ર ધરી દીધું છે, એક ચમચી મૂકી દીધી છે. અને ચાલો સૌથી પહેલાં ઠાકોરજીને આપણે ધરી દઈએ પૈણો અને ટેરો લઈ લઈએ. ચાલો ઠાકોરજી જમશે પછી આપણે બધા જ જમશું. આજે અથાણું ખલાસ થઈ ગયું હતું, તમે જોયું ને. 2 દિવસ પહેલાં જ હજી કેરી અને મરચાંનું અથાણું બનાવ્યું હતું, તો અત્યારે તાજું અથાણું ખલાસ થઈ ગયું. ફરીથી પાછું આજે આપણે તાજું અથાણું બનાવી લેશું. એક કમેન્ટ પણ હતી કે આ તમે અંદર શું નાખો છો, તો એ તાજો મસાલો છે. અને જે મેથીના કુરિયાનો જે મસાલો આવતો હોય તૈયાર એ છે ને. એની અંદર એક તેલનું પાવડું નાખી દીધું છે ને શીંગ તેલ, કાચું તેલ નાખ્યું છે. ગરમ પણ નથી કર્યું. તાજું અથાણું ખાવું હોય તો આ અથાણું બેસ્ટ છે. 2-3 દિવસ તો ચાલે જ તે. ચલો આપણે આપણી થાળી સજાવી દઈએ. સૌથી પહેલાં તો દિશાને બેસાડી દેશું. એને જોકે બધા સાથે જ બેસી જઈએ, પણ હું સાથ પાડું છું કે ચાલ દિશા તું પહેલાં બેસી જા. ચાલો થાળી તૈયાર છે. નિખિલ કિશન આજે બહાર ગયા છે અત્યારે, એમને કંઈક કામ છે. તો ચાલો મસ્ત એવી થાળી તૈયાર છે અને હું, દિશા અને સાક્ષી ત્રણેય સાથે જમવા બેસી ગયા છીએ. અને ધાનુબેન અત્યારે ગયા છે માસીના ઘરે, ગોવણી બન્યા છે એટલે ત્યાં જમવાના છે. ચાલો ત્યારે સાક્ષીબેને ફ્રી ટાઈમની અંદર આજે નિખિલ કિશનના બૂટ ચપ્પલ, ધાનુબેનના બૂટ ચપ્પલ બધું જ ધોઈ નાખ્યું છે. અને આજ સન્ડે હોય એટલે કાંઈક ને કાંઈક વધારે કામ તો હોય જ તે. ચાલો કામ બધું જ થઈ ગયું છે. ઠાકોરજીને પોઢાડી દીધા છે. ઠાકોરજી પણ આરામમાં છે અત્યારે.
અને અમે બધા જ ફ્રી થઈ ગયા છીએ જો. અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. નિખિલ કિશન હજી આવ્યા નથી, આજ સન્ડે છે એટલે કંઈક ને કંઈક અહીંયા કામ હોય એ લોકોને. ચલો સાક્ષીબેન કપડાં સંકેલે છે ને સાક્ષી? ચાલો સાક્ષીબેન કપડાં સંકેલે છે અને દિશાબેન આરામમાં છે હે દિશા? ચાલો બંને છોકરીઓ અત્યારે ફ્રી છે અને સાક્ષી હમણાં કપડાં સંકેલ નાખશે એટલે એ પણ ફ્રી છે. અને અત્યારે વાગી ગયા છે 2, હજી નિખિલ કિશન આવ્યા નથી. ચાલો ત્યારે આવો રહ્યો અમારો અત્યાર સુધીનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.